પાસે કોઈ મેં કુળદાવો છોડું સાંભળા ભાઈ ભાઈ લે હું આવ્યું મારું કઈ નક્કી નથી હાંડિયા સડી ગઈ છે હું આવ્યું નક્કી ન કરી શક્યો આ ગટારી કોઈના મેં કુળદાવો છોડો સાંભળા થોડી કુળની લાજ એક સંસ્કૃતિ હતી યાદ કરવા માટે બોલ્યો છું અને યાદ કરવા માટે ટીવી થયા ને પછી બધું વિખાણું અને તમે જોજો મહેમાન આવે ને મહેમાન તમારા મહેમાનનું પારખ્યું લેવો કેવો છે એને રિમોટ આપી દેવો હાથમાં જેવો હશે અહીંયા ઊભો રહે હા ટીવી રિમોટ હાથમાં આપી દે એટલે તમને જો એ જ્યાં હશે ને ત્યાં જ ઊભો રહેશે ધાર્મિક હશે તો આસ્થા પકડશે એનાથી ધાર્મિક વધારે હશે તો સંસ્કાર પકડશે એનાથી ધાર્મિક હશે તો કલશ પકડશે ઘણા છે આ મને બહુ નામ નથી આવડતા પણ રિમોટ આપી દે એટલે ખબર પડી જાય મહેમાન કેવો સારો માણસ છે એટલે આગળ ભવાઈ ના વેશ કરતા એક સંસ્કૃતિ હતી નાટક હવે આ બધું વીવી ગયું છે પણ યાદ રાખજો આમે યાદ કરવા માટે ભાઈ ભાઈ કર્યું છું આ કાંઈ મસ્કરી કરવા માટે નથી કર્યું મસ્કરી કરીને તો કોઢિયા થાય ખબર ને ભવાઈ તો માણસ છે ન સમજાય એની વાત નથી પણ યાદ કરવા માટે મેં કુળદાવો છોડો સાંભળા થોડી કુળની લાજ વિહામાં વેલા જાવજો બે વારે વારે સુકુ વિઠલા વિઠલા નામનો અમારે પૈસા નહોતા આપ્યા વેગ એટલે ગાવું પડ્યું વારે વારે સુકુ વિઠલા ઉગુલ ધનુષોમાં એક શામળા કારણ તરત સીધાવું બાવાની રાખો આવી
જોઈ ગયો સાડા સદગુરુ શ્યામ મળ્યા જુગતે જાદવ વીર મન પથરા હતા એને પાણી કરી નાખ્યા તે કર્યા પહેલા પરિભ્રમણ નજર બતાવ્યું નામ રામદાસ વચને મૂળદાસ બોલી ગયા તરવાનું મારી હેરી ગગને बरस 5 या तो 7 तुलसी 12 बरस में जड़ा मूल से जात तुलसी तुलसी कहे 12 बरस में जड़ा राय का हिस्सा 12वां जो मांस मुए को खाई राय का हिस्सा 12 कबीर साहब के छे कि राय नो 12मो भाग एटलू मांस पेट में जाए तो हूँ थाय राय का हिस्सा 12 मांस मुए को खाए कहत कबीर वो स्वान होकर रह जाए कहे कबीर कबीर कहे कबीर कबीर कहे वो स्वान होकर रह जाए एनो अवतार कुतरानो आवे अटाणे आखा आखा बोकड़ा ठप करी बोलो एनु शुं थाय के नक्की नहीं घणा नथी कहेता माताजी बोकड़ो मांगे छोकरो केम नथी मांगता कोक दी पीरही दे ने खबर पड़े એને માગ્યો છે ને તો એ એવાય માગ્યો છે હા એ ખાંડીને ખવડાવ્યા તો છે જ પણ એવા કોના હાટું ખવડાવ્યા ધર્મને રાખવા હાટું ખવડાવ્યા પ્રસાદનું નામ લઈને આખો કરડી જાવ એના માટે નહીં હા મારો કહેવાનો અર્થ એ જ ભાઈ જે આમ આપણે ઘણા નથી કહેતા જીવ હિંસા કરવી નહીં બાકી મૂકતા નથી આપણે કાંઈ પણ એવું નથી હશે ના નથી પાડતા મેં એવું સાંભળ્યું છે ભાઈ શાસ્ત્રમાં જેને જોતું હોય જે દેવને એટલું લોહી પીને પાછો બોકડો સજીવન કરીને મોકલી દેતા હતા એવું મેં સાંભળેલું છે માતાજીને પાડો ચડે અને પાડો નવચંદ્ર આવે માતાજીને આવી માથું નમાવે એ પાડો પડી જાય એ અડધી કલાક પડ્યો રહે અને પાછો ઊભો થઈને વીયો જાય તમને નથી લાગતું કે નહીં ખાતી હોય
જોતું એટલું લઈ લે ભાઈ, અને પછી એને પાછો સજીવન કરી મોકલી દે, મારી ન નાખતા. હા, પણ આવું કંઈક છે ખરું નથી એમ નહીં. અને જેને ખવડાવ્યા ને એ મારા નો ધારા રાખો તું આધાર કુંવર ચલિયા રે કુંવર ખમા ખમા રાજી ખમા. હાથ હાથ દઈને લાંગણું પડી હોય અને એ જયેન્દ્રસિંહ જેવા, રાજુભાઈ જેવા, તમારા બધા જેવા સાધુને જમવાની ટેવ હોય ને એની વાત છે. એકલા એકલા થાળી પીવીને દાબી લેવાની નહીં. ઘણા 11 શ્રી મારા ભાગનું રાંધતા નહીં કે દહીં કે મારા ઉપવાસ છે, ઉપવાસમાં 200 ગ્રામ કાજુ દાબી જાય, 1 ડઝન કેળા ખાઈ જાય, 2 પપૈયા ખાઈ જાય. મારા કે ઉપવાસ છે. હમણાં અમારે ઉપવાસ ચાલે છે, દુબળો થઈ ગયો. દુબળો તો થઈ ગયો નથી, પીઢિયા જેવો થઈ ગયો. હા, એને ઉપવાસ ન કહેવાય. હાથ હાથ સુધી જેને લાંઘણું પડી હોય, ખવડાવીને ખાવાની ટેવ હોય એની વાત છે મૂકવા. નકર તો બધાને ન રહીએ એવું નહીં. ભાઈ મને ભવારી વેની મને દસનાય જન નાનપણમાં માવતર મરે એને 4 દસોના હાથે પહોંચી હે મુની ગળે મનોર પણ જને ઓછી તાના મરણ ગાવ્યા એને જન્મ જન્મ ના ખાંડીને પીરી દે ને તો એ ખાંડીને ખવડાવવા કહેવાય. આમાં તો ધરાર ખાવાની વાત હોય ને તો એની વાત નથી કરતો, પણ આપણે જે ભજન ગાવા બેઠા છે આવું કંઈ ગાવું નથી. મને તો માં ભગવતી બધાનો ભાવ છે એટલે
ભેળીઓ કરી બરોબર ને. મને આમ તો ઉપડી હાલ નક્કી જ નથી કંઈ, પણ હવે તમે બધા ખુશ છો એટલે મને મજા આવે. નહીંતર આજ તો નહીં માનો 20 દિવસના ઉજાગરા છે. આ થાક જેવું નથી કાંઈ. થાકને ઊંધું કરો તો શું થાય? કથા. આજ કથા છે, થાક નથી. મોરા ગઢ જો ને મુમાય પણ ગંદ પાવે પવરા એ માતું થોડી ચાંગલા માર્ગમાં મળી મને મોઢવાળી જો ને મુમાય પણ પાવે ચોટીલા વાળી જ માત ચામુંડા કરજો ને સહાય રે આઈ કરજો
Hallelujah.